મળી આવી નચિકેતને? હા. થઈ ગઈ મનને શાંતિ? ના. કેમ? હજી શું બાકી રહ્યું છે? તું મારી સાથે આવી રીતે કેમ વાત કરે છે? તો બીજું શું કરું બેટા? તે નરોત્તમભાઈ માટે કેટલી મોટી સમસ્યા ઊભી કરી દીધી છે, ખબર છે? પણ એમને તો બીજો બંદોબસ્ત કરી લીધો તો ને. નચિકેતને જો કંઈ થઈ જાત તો મારી જાતને ક્યારે માફ ન કરી શકત. એ ત્યાં જિંદગી અને મોતની વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો અને અજાણ્યા છતાંય જો એને જોવા ન જાત તો જિંદગીભર મને વસવસો રહી જાત. બેટા, તું નાની નાની વાતો મન પર બહુ લઈ લે છે. આ કઈ નાની વાત નથી માં. અને જો તારા હિસાબે આ નાની જ વાત છે તો એટલું જાણી લે કે નાની નાની વાતો જ માણસને મોટો બનાવે છે. અને પછી હું તો એક લેખિકા છું, એટલે લાગણીશીલ તો હોઈશ જ. અને જો લાગણી ન હોય તો શું ફાયદો મારો લેખિકા થવાનો? મને લાગે છે કામાલી કે નચિકેતે તારા દિલમાં સ્થાન જમાવી લીધું છે. હું નથી જાણતી કે આ સ્થાન કયું છે ને શું છે. બસ એટલું જ જાણું છું કે મારા મનમાં કોના કોના માટે કેટલું દર્દ છે અને આ દર્દ જ મને લેખિકા બનાવી છે. હલો, હા બોલો નરોત્તમભાઈ. હા, કામાલી તો આવી ગઈ છે, પણ તમે બીજી અરેન્જમેન્ટ કરી લીધી હોય ને તો એ ચેન્જ નહીં કરતા, કારણ કે કામાલી કંઈ મૂડમાં નથી દેખાતી. હા 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 ચોક્કસ, અમે બંને જણા સમયસર આવી જઈશું. ભલે, આવજો. કામાલી, નરોત્તમભાઈનો ફોન હતો કે કાલે આપણે એમને ત્યાં જવાનું છે? અરે, શું લખ્યું છે જો? મને ક્યારેય મંજૂર નથી કે હું લેખિકા બની માત્ર નામ કમાઉં, માણસાઈના નામે મારો સ્વાર્થ જ જોઉં. નચિકેતને છેક મુંબઈ સુધી મળવા જવું એ મારી માણસાઈ પ્રત્યેની ચાહ હતી. મારી લાગણીને કોઈ સંબંધનું નામ ન આપમાં. મારા દિલમાં જ્યાં સુધી બીજા માટે દર્દ છે ત્યાં સુધી જ હું એક લેખિકા છું. જે દિવસે આ દર્દ મારા મનમાંથી નીકળી જશે એ દિવસથી કામાલી લેખિકા મટીને એક સામાન્ય મનુષ્ય બની જશે. મને તારા પર ગર્વ છે બેટા. હા, લંડનથી હું આજે જ આવ્યો છું. આબુ પહોંચતા બીજા 10 દિવસ તો મને થશે જ. અહીંયા ઓફિસનું કામ પતાવીને જ આવીશ. ઓકે, ઓલ રાઈટ, થેન્ક યુ. હા, હલો, હું મેજર દિગ્વિજયસિંહ બોલું છું. નચિકેત મહેતા સાથે હું વાત કરી શકું, યા એમના ઘરની કોઈ બીજી વ્યક્તિ હોય એમની જોડે? ઓકે. હેલો.
હેલો, હા, હું મેજર દિગ્વિજયસિંહ બોલું છું. ઓહ હલો, બોલો મેજર સાહેબ. મેં આપને ઓળખ્યા નહીં. હું ઇન્દ્રનીલ, નચિકેતનો મોટો ભાઈ. જો કે હું તમને ઓળખું છું. અચ્છા અચ્છા, હું લંડનથી આજે જ આવ્યો. આવતા સાથે જ મને ખબર પડી નચિકેતના એક્સિડન્ટ બાબતમાં. કેમ છે હવે એને? ઈશ્વરની દયાથી સારું છે. ખરેખર મુશ્કેલ સમય પસાર થઈ ગયો. ડૉક્ટરનું શું કહેવું છે? ટ્રીટમેન્ટ સમયસર મળી અને નચિકેત પાછો જુવાન છે એટલે કુદરતે પણ સાથ આપ્યો. બાકી અમને જ ખબર છે કે આ કપરો સમય કેવી રીતે વીત્યો છે. વિઝિટિંગનો સમય શું છે મિસ્ટર ઇન્દ્રનીલ? ડૉક્ટરે આજે જ કહ્યું છે કે થોડા દિવસોમાં જ નચિકેતને ઘેર જવા દેશે, પણ ત્યાં સુધી એણે સંપૂર્ણ આરામ કરવો પડશે. તો પછી એ ઘેર આવે પછી જ હું એમને મળવા આવીશ. જો કે તમારે આબુની પ્રોપર્ટી વિશે વાતચીત કરવી હોય તો હું મારા સોલિસિટર સાથે વાતચીત કરીને તમને આવીને મળું. નચિકેતે તૈયાર કરેલી ફાઇલ મેં પણ જોઈ છે ને તમને તો પાછી જવાની ઉતાવળ છે ને? નહીં નહીં, મને અહીંયાથી નીકળતા 10 દિવસ તો થઈ જ જશે. અને તબિયત પહેલાં. અને નચિકેતે પણ મને પ્રોમિસ કર્યું હતું કે આબુ આવશે એટલે ત્યાં એમનો હવાફેર પણ થઈ જશે. ઓકે ઓકે, પણ એને પહેલા ઘેર તો આવી જવા દો. હું પણ એમ જ ઈચ્છું છું કે જેમ બને તેમ જલ્દી એ ઘેર આવી જાય તો સારું. બાય ધ વે, એક્સિડન્ટ થયો કઈ રીતે? આવો સાહેબ. ઓહ મિસ્ટર રાયચુરા, આવો આવો, બેસો. થેન્ક યુ. સાહેબ, મને અહીંયા શા માટે બોલાવવા આવે છે? સાહેબ, અહીંયા બોલાવવાનો અર્થ શું છે સાહેબ? કેમ, અમે તમને અહીંયા સન્માનપૂર્વક બોલાવ્યા છે. ઓહ, પોલીસ સ્ટેશનમાં? કેમ, પોલીસ સ્ટેશનમાં આવવું કંઈ અપમાનજનક વાત છે? એ સાહેબ, વાત એમ છે ને કે મારી આખી જિંદગીમાં હું પોલીસ સ્ટેશનમાં કોઈ દિવસ ગયો નથી. હવે આવ્યા છો તો જોઈ લો. શું લેશો, ચા કોફી? કંઈ નહીં સાહેબ, કંઈ નહીં સાહેબ. અત્યારે કંઈ પણ લેવાનો મારી પાસે ટાઈમ નથી. મારે બહુ અર્જન્ટ કામ છે સાહેબ. અરે કામ તો બધાને જ હોય છે રાયચુરા સાહેબ, પણ કામ પતી ગયા પછી પણ વાતો તો થઈ શકે છે ને? વાત તો થઈ શકે પણ સાહેબ અત્યારે એનો અર્થ શું છે સાહેબ? પણ અહીંયા મને શા માટે બોલાવવામાં આવે છે? હા હા મિસ્ટર રાયચુરા, તમે ઊંચા અવાજે શા માટે વાત કરો છો? અરે ઊંચા અવાજે તો વાત મારે કરવી જોઈએ તમારી સાથે. જુઓ, હું તમને જે પૂછું છું એના મને શાંતિથી તમે જવાબ આપતા રહેજો. ઓકે? તો શું થશે કે આપણી વચ્ચે મનમેળ વધશે અને આપણું કામ એકદમ સરળ થઈ જશે. હું તમને કેટલાક સવાલો પૂછવા માંગુ છું મિસ્ટર રાયચુરા. સવાલ? સાહેબ, પણ પેલે દિવસે તમે હોસ્પિટલમાં આવ્યા ત્યારે મને સવાલો તો પૂછ્યા હતા. હવે કેટલા સવાલ પૂછવાના છે તમારે? અચ્છા, આપણે વાતો કરીએ બસ. તમે મને એ કહો કે નજીમ ઇન્ડસ્ટ્રીઝમાં તમે કેટલા વર્ષથી કામ કરો છો? 25 વર્ષથી. બહુ સારો એક્સપિરિયન્સ કહેવાય. અને ગોડાઉન પર? 10 વર્ષથી. વેરી ગુડ મિસ્ટર રાયચુરા. ભાઈ, એટલો બધો બોડો અનુભવ હોવા છતાં પણ તમને ગોડાઉન પરથી દૂર કેમ કરવામાં આવ્યા? એનો જવાબ તો તમને શેઠ સાહેબ જ આપી શકે. શેઠ સાહેબ છે, એમની મરજી સાહેબ. જેને રાખવો હોય એને રાખે, જેને કાઢવો હોય એને કાઢી નાખે. પણ એક જ વસ્તુ છે કે મારા બાપ દાદાની દુકાન હોય ને એવી કાળજી મેં આ ગોડાઉનની રાખી હતી, પણ નસીબ, બીજું શું. પણ આ સારું ન કહેવાય રાયચુરા. ભાઈ, આ તો અન્યાય કહેવાય. હવે અન્યાય હોય કે ગમે તે હોય સાહેબ, એની તકરાર અત્યારે શુકારા કરી આપણે. અચ્છા, ગોડાઉનનો હિસાબ કોણ રાખે છે? અત્યાર સુધી તો હું રાખતો હતો સાહેબ. હવે મિસ્ટર દલાલ છે. મિસ્ટર દલાલ. આ નચિકેત સાહેબનો સ્વભાવ કેવો છે? એટલે તમારે એની સાથે કોઈ દિવસ કઈ બોલાચાલી થઈ છે? નહીં સાહેબ, બોલાચાલી તો નહીં, પણ સાહેબ શેઠ માણસ છે. હવે એ હુકમ કરે અને અમે હુકમ માથે ચડાવીએ. હા, જ આપણી કાર્ય પદ્ધતિમાં ખોટ છે ને રાયચુરા સાહેબ. અરે ભાઈ, એવા તે કેવાક નારાજ હતા કે તમને સીધા ગોડાઉન પરથી દૂર કરી નાખ્યા? નહીં, નારાજ નહોતા. આ તો અમારા વચ્ચે થોડી કમ ગેરસમજ થઈ ગયેલી, બસ. હા, હું જઈ શકું સાહેબ? હા, તમે જઈ શકો છો. થેન્ક યુ. એક મિનિટ મિસ્ટર રાયચુરા. મિસ્ટર નચિકેતના એક્સિડન્ટ વિશે તમારું શું માનવું છે? અરે સાહેબ, એમાં માનવાનું શું? એક્સિડન્ટ થવાનો હતો, થઈ ગયો. ના, એટલે એક્સિડન્ટ થયો હતો કે પછી કરાવવામાં આવ્યો હતો? સાહેબ, તમે કહેવા શું માંગો છો? ના, એટલે મિસ્ટર નચિકેતની કાર આમ તો હંમેશા સારી કન્ડિશનમાં જ હોય છે ને? સાહેબ, એ પ્રશ્ન તમે મેકેનિકને પણ પૂછી શકો છો. પૂછીશ, એમને પણ પૂછીશ મિસ્ટર રાયચુરા. તમે હવે જઈ શકો છો. થેન્ક યુ.
રિલેક્સ રિલેક્સ નચિકેત. ભાભી શું ભાભી ભાભી તમે રડો છો કેમ? ના રે આ તો ખુશીના આંસુ છે. નહીં ભાભી, તમારી આંખો સહેજ પણ ભીની થાય ને મારાથી નથી સહેવાતું. નચિકેત, તમે મને કહેતા હતા ને કે તારું ડ્રાઇવિંગ ફાસ્ટ છે. તો આટલી મોડી રાત્રે તમારે આટલું ફાસ્ટ ડ્રાઈવ કરવાની શું જરૂર હતી? તમે એટલો પણ વિચાર નહીં કર્યો કે ભાઈ ભાભી પર શું ઈચ્છે? જો શ્વેતા જે બળ બનવા કાળ હતું એ બધું જ બની ગયું. હવે જીવ બાળવાનો શું અર્થ છે? હા, બોલ્યા મોટા, જીવ બાળવાનો શું અર્થ છે? અરે અમારો તો જીવ તાળવે ચોટી ગયો હતો. આ 72 કલાક અમે લોકોએ કઈ રીતે કાઢ્યા છે ને એ અમારું મન જાણે છે નચિકેતભાઈ. હૃદયના એક એક ધબકારા સાથે ધડકાટ અનુભવતા હતા અમે. ભાભી, મોટા ભાઈ, આઈ એમ સોરી. મારે લીધે બસ આ બસ, હવે બહુ થયું. વધારે બોલીને મને ઠેસ નહીં પહોંચાડો. નિયતિને કોણ ટાળી શક્યું છે? મારા નસીબમાં અકસ્માતનો યોગ હશે, પણ પાડ ભગવાનનો. તમારા પુણ્યના પ્રતાપે હું ઉગરી ગયો. હવે હું ઝટ સાજો થઈ જઈશ. હા? નચિકેત, મારા ભાઈ, ઈશ્વરની કૃપાના આમ પારખા ન થાય. ને જો તું હવે નાનો નથી, તારે દરેક પગલું હવે સમજી વિચારીને ભરવાનું છે. તારી બેદરકારીથી આપણા કુટુંબ ઉપર કોઈ પણ આ રીતની આફત ન આવવી જોઈએ. મારા ભાઈ, તને જો કંઈ થઈ ગયું હોત તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શક્યો હોત. મોટા ભાઈ પ્લીઝ, જો હવે હું તમને કોઈ ચિંતાનું કારણ નહીં આપું. બસ બધાની હાજરીમાં મને પ્રોમિસ આપો તો માની. કેમ ભાભી? પ્રોમિસ. બસ ધેટ્સ લાઈક અ ગુડ બોય. નર્સ, એક્સક્યુઝ મી ઇન્દ્રનીલભાઈ, આપને ડોક્ટર સાહેબ બોલાવે છે. એક મિનિટ, નચિકેત આવ્યો. એક મિનિટ જરા. ભાભી, મને એ તો કહો કે મારી ખબર કાઢવા કોણ કોણ આવ્યું હતું? વીઆઈપી જેવો રૂઆબ હતો મારા દિયરજીનો. આપણો ઓફિસનો આખો સ્ટાફ, મલ્હોત્રા, રાયચુરા, પીપાશા અને ઘનશ્યામભાઈ બધા જ મળવા આવ્યા હતા. અને ડિસ્ટ્રીબ્યુટર્સ બધા મુલાકાતીઓની તો લાઈન લાગી હતી તમારા માટે. હા, પણ બીજું કોઈ? ભાભી, હું બહાર છું. બાય. ભાભી, ભાભી મને કોને કોઈ કોઈ ખાસ મળવા નહોતું આવ્યું? ખાસ એટલે? ખાસ એટલે વેલ, આમ તાતા પપ્પા નહીં કરો. તમે જેના વિશે પૂછવા માંગો છો ને એ પણ આવી હતી. ખરેખર? અચ્છા, એટલે તમે સમજી ગયા? હા ના, હું ક્યાં સમજો. એટલે તમે કોની વાત કરો છો? હું કામાલીની વાત કરું છું. એ પણ તમને મળવા આવી હતી. આ સિદ્ધિવિનાયકનો પ્રસાદ પણ એ જ આપી ગઈ છે. નહીં નહીં નહીં, હું કોઈ પણ હિસાબે સિંગાપોરની કોન્ફરન્સ અટેન્ડ નહીં કરી શકું. અરે નચિકેત હજી હોસ્પિટલમાં છે, હજી એને રજા નથી આપી. એકચ્યુઅલી હી ઇઝ આઉટ ઓફ ડેન્જર નાઉ. ના, એમ ચિંતાનું કોઈ કારણ નથી, પણ આઈ એમ રિયલી સોરી. હું મારું પ્રોમિસ આ વખતે હું પાળી નહીં શકું, પણ મારી કંપનીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું અમારા મેનેજરને મોકલાવી આપું છું. હી વિલ અટેન્ડ ઇટ ઓન અવર બિહાફ. ઓકે, કમ ઇન. આવો રાયચુરા, બેસો. થેન્ક યુ સર. મારા ફોનના આન્સરિંગ મશીન પર તમારો મેસેજ મળ્યો મને. બોલો, શું કામ હતું? સાહેબ, જેમ તમે કહ્યું હતું ને એ પ્રમાણે હું પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટરને મળી આવ્યો સાહેબ. શું બન્યું ત્યાં આગળ? કંઈ નહીં સાહેબ, ઇન્સ્પેક્ટરે ખૂબ જ સરસ રીતે વાત કરી, પણ એમણે મને એમ પણ કહ્યું કે નચિકેત સાહેબના અકસ્માતમાં હાથ મારો છે. ખરેખર કહું છું સાહેબ,
મારો બિલકુલ હાથ નથી, મારો કોઈ વાંક નથી સાહેબ. મને લાગે છે કે કોઈએ ખોટી કાન ભંભેરણી કરી છે. યસ, યા પ્લીઝ સેન્ડ હિમ ઇન. જો રાયચુરા, પોલીસ છે તે અત્યારે બધાને તપાસ કરી રહી છે, માત્ર સવાલો પૂછી રહી છે. ઓકે, જસ્ટ રૂટીન વર્ક એ લોકોને જે કરવાનું હોય તે. હવે મેં હજી સુધી તમને કંઈ કહ્યું નથી આ બાબતમાં. હા, અને તમે જો કંઈ કર્યું નથી તો પછી તમારે હવે ચિંતાનું કે ગભરાવાનું કારણ શું છે? મે કમ ઇન મિસ્ટર ઇન્દ્રનીલ? યા પ્લીઝ કમ ઇન. થેન્ક યુ વેરી મચ. એટલે તમે ચિંતા ન કરો, આપણે પછી મળીશું આ બાબતે. તમે હમણાં જઈ શકો છો રાયચુરા. જી સર. ઇન્સ્પેક્ટર, તમે મને જે રીતે કહ્યું હતું એ જ રીતે કર્યું છે. ઇનફેક્ટ હમણાં એ તમારા માટે ફરિયાદ કરતો હતો મને. તમે ખૂબ સારું કર્યું મિસ્ટર ઇન્દ્રનીલ. આવા લોકો મગરમચ્છના આંસુ પડતા વાર જ નથી લગાડતા, અને આવા લોકોના વાણી અને વર્તન કાચિંડાના રંગની જેમ બદલાતા હોય છે. લીલા ઘાસમાં લીલા અને ભૂરા ઘાસમાં ભૂરા. ઇન્સ્પેક્ટર, તમને ખાતરી છે કે આ એક્સિડન્ટ પાછળ રાયચુરાનો જ હાથ છે? ડૂબતાને જેમ એક તણખલાનો સહારો પૂરતો છે, એમ અમને પણ જો શંકાનું એક તણખલું મળી જાય ને તો એના આધારે અમે ગુનેગારને શોધી કાઢીએ છીએ, અને મોટે ભાગે અમારી શંકાઓ સાચી જ પડતી હોય છે. હવે તમે જ કહો, મારે શું કરવાનું છે? તમે કહ્યું હતું એટલે એને હજી સુધી નોકરીમાંથી કાઢી નથી મૂક્યો. બાકી મારા નચિકેતને જે મારવાનો વિચાર સુદ્ધા કરે ને એને તો હું છોડું જ નહીં. જોકે નચિકેતને હમણાં થોડા દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળવાની છે, એટલે ચૂપ બેઠો છું. તમે શાંત છો એ મારા માટે બહુ સારી વાત છે મિસ્ટર ઇન્દ્રનીલ. અને રાયચુરાને જરા પણ અંદાજો ન આવવો જોઈએ કે આપણને એના ઉપર શક છે, અને મારા શકને હું ખાતરીમાં બદલીને જ રહીશ, અને એના માટે જ આ બધી કોશિશ કરી રહ્યો છું. એમાં જો તમને મારી કોઈ પણ મદદની જરૂર પડે તો જરૂરથી કહેજો. અરે મિસ્ટર ઇન્દ્રનીલ, તમારી મદદ વિના તો હું આગળ વધી શકું એમ છું જ નહીં. એકચ્યુઅલી તો હું તમારા ઓફિસનું વાતાવરણ જોવા માંગતો હતો. તમારા ઓફિસના સ્ટાફના થોડા માણસો વિશે મારે જાણવું છે. એમાંથી રાયચુરાને કોણ મળે છે, રાયચુરા વિશે એમનો શું અભિપ્રાય છે, રાયચુરાની ફાઇલ્સ, એમનું રજિસ્ટર, એ બધું પણ મારે ચેક કરવું છે. જરૂર, એ હું તમને ઓર્ગેનાઇઝ કરાવી આપું. ઉપર તમને એક રૂમ આપું છું, ત્યાં તમારે જેને બોલાવો એને બોલાવીને પૂછપરછ કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ મિસ્ટર ઇન્દ્રનીલ. વેલકમ. હું 1 કલાકમાં પાછો આવું છું. શ્યોર. મિસ્ટર રાયચુરા, જી સાહેબ. તમે અહીંયા શું કરો છો? કંઈ નહીં સાહેબ, મારી પેન અહીંયા ક્યાંક પડી ગઈ હતી તો શોધવા આવ્યો તો નથી મળી. हेलो हेलो हेलो